નિમિત્તે અહીં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી શ્રી, મહેમાન શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર। આજે આપણે આઝાદીના 79 વર્ષના અમૃત મહોત્સવને ઉજવવા અહીં એકત્ર થયા છીએ। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આ દિવસ આપણા માટે મંગલ અવસર માનવામાં આવે છે। આ દિવસને ઇતિહાસમાં હંમેશા માટે ઉલ્લેખિત થઈ ચૂક્યો છે। આ દિવસ એ છે જ્યારે આપણા ભારતના મહાન સેનાનીઓ દ્વારા આપણને આઝાદી મળી હતી અને આઝાદીના પહેલા દિવસને યાદ રાખવા માટે દર વર્ષે 15 ઓગસ્ટના દિવસે બલિદાન આપનાર સૈનિકોને યાદ કરવામાં આવે છે। આ એ સૈનિકો છે જેણે આપણા ભારત દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। આપણા ભારત દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી। ત્યારબાદ જ તે આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિ પ્રત્યેના પ્રત્યેક હકો મળ્યા હતા અને આપણે આપણા ભારતીયો પર ગર્વ હોવો જોઈએ। આપણે આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ કે આપણે આઝાદ ભૂમિ પર જન્મ્યા છીએ। ગુલામ ભારતનો ઇતિહાસ જણાવે છે કે કેવી રીતે આપણા સેનાનીઓએ અંગ્રેજોની ક્રૂર યાતનાઓને સહન કરીને આપણને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી હતી। સતત 1857 થી લઈને 1947 સુધી આપણા સ્વતંત્ર સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। બ્રિટિશ આર્મી પ્રત્યે પ્રથમ અવાજ ઉઠાવનાર બ્રિટિશ આર્મીમાં કામ કરતા મંગલ પાંડે હતા। આપણે ભગતસિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને કદી ભૂલી શકતા નથી કારણ કે તે લોકોએ ખૂબ જ નાની ઉંમરમાં આપણા દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। ગાંધીજી એક મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા। તે એકમાત્ર એવા નેતા હતા જે અહિંસા પદ્ધતિ દ્વારા આઝાદીનો માર્ગ બતાવતા હતા અને તેના પર મોટા કાર્ય બાદ આપણને આઝાદી મળી હતી। આજે તો આપણો દેશ ખૂબ જ આગળ વધી રહ્યો છે, જેમ કે ટેકનોલોજી, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, ફાઇનાન્સ વગેરેમાં આપણો દેશ ખૂબ આગળ વધી રહ્યો છે। આઝાદી વગર આ શક્ય ન બને। આથી અંતે હું એટલું જ કહીશ કે અનેકતામાં એકતા એ જ અમારી શાન છે। અનેકતામાં એકતા એ જ અમારી શાન છે। એટલે જ મારો ભારત મહાન છે। એટલે જ મારો ભારત